મારે અહીંયા દુખાવો હતો 5 વર્ષથી L5 અને S1માં દુખાવો હતો. હું વજન નહોતો ઉપાડી શકતો, ચાલી નહોતો શકતો કે બેન્ડ થઈ નહોતો શકતો અને કામ નહોતો કરી શકતો અને સૂતો બી દુખાતું હતું. મેં એમને ખાસા તકલીફમાં જોયા કેમ કે બેસી નહોતા શકતા, ખાસી એમને તકલીફ થતી હતી અને ઊંઘતા હતા તો બી સીધા નહોતા સૂઈ શકતા. એમના ટર્ન મારીને સૂવું પડતું, એવી તકલીફ હતી, પગ વાળીને સૂવું પડતું. સપ્ટેમ્બર 2025માં મારી દૂરબીન વડે કમરની સર્જરી કરવામાં આવી હતી. હાલ હું સીડી ચડી શકું છું, ચાલી શકું છું એકદમ રિલેક્સથી અને હું આમ રૂટીન કામ કરી શકું છું. મારે સર્જરી પહેલાં હું વજન નહોતો ઉચકી શકતો, સીડી નહોતો ચડી શકતો કે ચાલી બી નહોતો શકતો. હું 10 ડગલા ભરતો તો મને એમ થઈ જતું કે બેસી જાઉં એવું થતું હતું. પણ સર્જરી પછી બેસ્ટ છે અત્યારે. આમાં ખાસું ફીલ લાગ્યું કેમ કે જ્યારે અમે અહીંયા હોસ્પિટલ આવ્યા હતા ત્યારે આખા વાંકા વળી ગયેલા. પ્લસ જ્યારે સર્જરી કરીને બહાર લાવ્યા પછી એમને જ્યારે ચાલવાનું કીધું ધીમે ધીમે 1-2 દિવસ પછી તો ખાસા સ્ટેજ ચાલવા લાગ્યા. પછી 10-15 દિવસ પછી ખાસી બધી રિકવરી આવવા લાગી. પછી એમની પગની ઝંઝાટાંટીની બધું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. મારું પટેલ રિષભકુમાર પરેશભાઈ નામ છે. ઊંઝા મૂળ વર્તન ને હું હાલ ઊંઝામાં જ રહેવાનું. મારી 28. હું એમની વાઇફ છું, પટેલ હેમાબેન વિજયભાઈ પટેલ. મારે અહીંયા દુખાવો હતો 5 વર્ષથી L5 અને S1માં દુખાવો હતો. હું વજન નહોતો ઉપાડી શકતો, ચાલી નહોતો શકતો કે બેન્ડ થઈ નહોતો શકતો અને કામ નહોતો કરી શકતો અને સૂતો બી દુખાતું હતું. મેં એમને ખાસા તકલીફમાં જોયા કેમ કે બેસી નહોતા શકતા, ખાસી એમને તકલીફ થતી હતી અને ઊંઘતા હતા તો બી સીધા નહોતા સૂઈ શકતા. એમના ટર્ન મારીને સૂવું પડતું, એવી તકલીફ હતી, પગ વાળીને સૂવું પડતું. અમે આવ્યા એટલે પહેલાં સ્ટાફે અમને કીધું કે રિપોર્ટ કઢાવવા પડશે કે પછી રિપોર્ટ કઢાવવા લઈ ગયા. રિપોર્ટ કઢાયા પછી અમને બધા સ્ટાફનો એમ વ્યવહારને બધું સારું લાગ્યું. સપ્ટેમ્બર 2025માં મારી દૂરબીન વડે કમરની સર્જરી કરવામાં આવી હતી. હાલ હું સીડી ચડી શકું છું, ચાલી શકું છું એકદમ રિલેક્સથી અને હું આમ રૂટીન કામ કરી શકું છું. મારે સર્જરી પહેલાં હું વજન નહોતો ઉચકી શકતો, સીડી નહોતો ચડી શકતો કે ચાલી બી નહોતો શકતો. હું 10 ડગલા ભરતો તો મને એમ થઈ જતું કે બેસી જાઉં એવું થતું હતું. પણ સર્જરી પછી બેસ્ટ છે અત્યારે. સર્જરી થયા પછી હું અત્યારે ચાલી શકું છું કે 1-2 કિલોમીટર, વ્હીકલ ચલાવી શકું છું નોર્મલી રીતે અને કામ બી કરી શકું નોર્મલી લાઈફ. આમાં ખાસું ફીલ લાગ્યું કેમ કે જ્યારે અમે અહીંયા હોસ્પિટલ આવ્યા હતા ત્યારે આખા વાંકા વળી ગયેલા. પ્લસ જ્યારે સર્જરી કરીને બહાર લાવ્યા પછી એમને જ્યારે ચાલવાનું કીધું ધીમે ધીમે 1-2 દિવસ પછી તો ખાસા સ્ટેજ ચાલવા લાગ્યા. પછી 10-15 દિવસ પછી ખાસી બધી રિકવરી આવવા લાગી. પછી એમની પગની ઝંઝાટાંટીની બધું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. હા, સર્જરી કરાયા પછી એમને અત્યારે ચાલવાનું કીધું, પ્લસ એમને પલાઠી વાળીને બેસવાનું કીધું, ધીમે ધીમે એક્ટિવા ચલાવવાનું કીધું, વ્હીકલ ચલાવવાનું કીધું. પછી અત્યારે ફિઝિયોથેરાપી કરવાનું કીધું. એટલે બોડી નોર્મલ રીતે એમની આવી જાય. જેને મારા જેવી તકલીફ હોય એને હોસ્પિટલની મુલાકાત લેવી, પછી સરને મુલાકાત લઈને પૂછવું, એનો જે નિર્ણય મળે એ કરાવવું. એમ સર્જરી હું એવી સલાહ આપું કે એક વખત તમે લીગેને હોસ્પિટલમાં વિઝિટ મારી જાઓ, ડૉક્ટરની સલાહ લો. ઓપરેશનની જરૂર હશે તો ઓપરેશનની કરશે ને પ્લસ જો તમને દવાથી મટી જતું હશે તો દવાથી તમારી સારવાર કરવામાં આવશે. થેન્ક યુ હિતેશ સર, મને નવી જિંદગી આપી. ઓપરેશન પછી મને બહુ જ સારું લાગ્યું. ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી રીતે એમને સારી રીતે સર્જરી કરી, ત્યારે સારું બધું છે અને અત્યારે રૂટીન લાઈફ બી એમને ધીમે ધીમે ચાલુ કરવાનું કીધું કે તમે બેસી શકો, ઉઠી શકે. એના માટે ખૂબ ખૂબ આભાર હિતેશ સર પટેલનો.